નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ મોટા હબીપુરા ડભોઈ ખાતે 31મી ડિસેમ્બરના રોજ પારિવારિક આનંદોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ડભોઈ પાસે આવેલ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના પરિસરમાં 31મી ડિસેમ્બરના રોજ પારિવારિક આનંદોત્સવનું કાર્યક્રમનું ખૂબ ઉત્સવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના પ્રમુખ શ્રી એ માધવાણી સરના માર્ગદર્શન હેઠળ આ તમામ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી। રિપોર્ટર ફઝલ રજાક ખત્રી। હું એ માધવાની પ્રમુખ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ આજરોજ 31 ડિસેમ્બરના રોજ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના આંગણે એક પારિવારિક દિવસ તથા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ જે 2019માં શરૂઆત કરવામાં આવી, 150 વિદ્યાર્થીથી શરૂઆત કરવામાં આવેલી હતી। અત્યારે 1 થી 12 ધોરણ અને કોલેજમાં 2500 જેટલા બાળકો અભ્યાસ કરે છે। અને આજના પ્રોગ્રામનો હેતુ કે જે અત્યારે ભારતીય સંસ્કૃતિ જે વિસરાતી જાય છે અને પશ્ચિમી સંસ્કૃતિ તરફ જે ધરે છે એને અટકાવવા માટે અને આપણા સમાજની અંદર ભારતીય સંસ્કૃતિ, ભારતીય સંસ્કાર, કૌટુંબિક ભાવના પ્રગટે અને જળવાઈ રહે એના માટે અમે એક પારિવારિક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આજના ફંક્શનમાં 2000થી ઉપર વાલીઓ અને આજના ફંક્શનમાં મુખ્ય મહેમાન તરીકે બરોડા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ સાહેબ, શશિકાંતભાઈ પટેલ સાહેબ તથા છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ ઉપેન્દ્રભાઈ રાઠવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું। જય હિન્દ, જય ભારત।